હળવદ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ખાસ્સા સમયથી સરા ચોકડીથી લઈ મેઇન રોડ વિસ્તારમાં દબાણનો રાફડો ફાટ્યો હતો, ત્યારે હળવદ પોલીસ દ્વારા કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર આ દબાણને દૂર કરવામાં આવ્યા હતા। હળવદ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ખાસ્સા સમયથી સરા ચોકડીથી લઈ મેઇન રોડ અને સોસાયટી વિસ્તારમાં હાઈવે રોડ ઉપર કિંમતી સરકારી જગ્યાઓ પર ઠેર ઠેર જગ્યાએ દબાણો ખડકી દેવામાં આવ્યા છે। નગરપાલિકાની કિંમતી જમીન પર દબાણકારો દ્વારા પતરાવાળી દુકાનો ઊભી કરી ભાડા પેટે વેપારી પાસેથી ભાડા ઉઘરાવી રહેવામાં આવ્યા છે। હળવદ સરા ચોકડી ખાતે આવેલ સિટી સ્કેનવાળી શેરી પાસે અમુક તત્વોએ દબાણ કરતા હોસ્પિટલે જવા આવવામાં દર્દીઓને પણ પારાવાર મુશ્કેલી પડતા રસ્તો બંધ કરી વચ્ચોવચ્ચ અડીંગો જમાવતા દબાણને ધ્યાનમાં લઈ ગેરકાયદેસર કરેલા દબાણને હળવદ પોલીસે દૂર કરાવ્યા હતા। કોઈની પણ શરમ રાખ્યા વગર હળવદના પીએસઆઈ કે.એચ. અંબારિયા તથા સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર દબાણો દૂર કરી દબાણ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હળવદ પીએસઆઈએ જણાવ્યું કે આ બાબતમાં કોઈ પણ વ્યક્તિની શરમ રાખવામાં નહીં આવે, ત્યારે આ દબાણ હટાવવાના દ્રશ્યો જોવા આસપાસના લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા। પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આસપાસમાં દબાણવાળી જગ્યાઓ ખુલ્લી કરાવવામાં આવી હતી। આ દબાણ દૂર થતાં હોસ્પિટલે આવવા જતા દર્દીઓને મુશ્કેલીઓનો અંત આવી ગયો છે। મયુર રાવળ, GTV ન્યૂઝ, હળવદ।